નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. તો આજે તારીખ છે 2/9/2024 મિત્રો. તો આજે આપણે ફિલ્ડ વિઝિટમાં હતા. 3 દિવસ પહેલાં જે આપણે વિડીયો બનાવ્યો હતો કે સુકારાના પ્રશ્ન અતિશય વધી ગયા હતા. તો આજે હું તમને બતાવવાની કોશિશ કરીશ કે આની અંદર 70% સુધીનો રિકવરી થઈ ગઈ છે કપાસમાં. આ ફિલ્ડની આપણે વિઝિટ કરી હતી, આનો વિડીયો આપણે નથી બનાવ્યો, પણ ત્યારે તમે જોઈએ ને તો એમ લાગતું હતું કે આ કપાસ નહીં સુધરે, પણ અત્યારે તમે જોઈ શકો છો, હું તમને લાઈવ જ બતાવું છું કે આની અંદર જે આ બધા જે છોડ છે એ સાવ સુકાઈ ગયા હતા. જો આની અંદર રિકવરી આવી ચૂકી છે. આ છોડ બધો ફૂટી જશે. જે નહીં ફૂટે એ હું તમને બતાવવાની કોશિશ કરીશ કે આ એક છોડ, જો આ પ્રકારનો છોડ થઈ ગયો, આ છોડ નહીં ફૂટે. બાકી તમે જેમાં લાંઘ આખી પડી ગઈ હતું, જેની અંદર આ નવા કપૂર આવવાની શરૂઆત થઈ ગઈ છે. આ છોડવો આખો લંઘાઈ ગયેલો જ છે, પણ ઓલરેડી જો આની અંદર જે છે નવું કપૂર ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે. તો આ પ્રકારના જે કાંઈ છોડ છે એ બધાની અંદરથી ચોક્કસથી તમને આમાં રિકવરી આવી જશે. કોઈ ઉતાવળ કરશો નહીં. આ કપાસ કમ્પ્લીટ સુધરી જશે, આમાં કાંઈ તકલીફ થશે નહીં. જે તમે આ જે છોડ જોવો છો આની અંદર કમ્પ્લીટ રિકવરી પાછી આવી જશે મિત્રો. આમ તમને બતાવું છું, જો આ છોડ પણ કમ્પ્લીટ પાછો ફૂટી જશે. આની અંદર નવી ફૂટ ચાલુ થઈ ગઈ છે. તો કાંઈ ઉતાવળ કરવાની જરૂર નથી. હું તમને એમ કહું કે 1-2% જેવું વેરિએશન આવશે આ ઘેરાની અંદર, પ્લોટની અંદર, કે જો આ જે છોડવો છે, આ છોડ જે છે આની અંદર સુધરવાના ચાન્સીસ ખૂબ ઓછા છે. તો ક્યાંક જ તમને જોવા મળશે જો આ છોડ નહીં સુધરે. તમને બતાવવા જઈશ, આ છોડ નહીં સુધરે. પછી જે આ છોડ છે તો આની અંદર નવું કપૂર શરૂઆત થઈ ગઈ છે મિત્રો. આની અંદર મૂળ જે હશે એની અંદર તંતુ મૂળ સાવ તૂટી ગયા. તમે જુઓ છો કે 2 થી 3 જે મૂળ હોય એ જ છે. તંતુ મૂળ જે બધા હોય તે સાફ થઈ ગયા છે. બાકી ઓલ ઓવર કપાસમાં જોવા જઈએ તો રિકવરી ખૂબ સારી છે. 70 થી 80% સુધીની રિકવરી ગણી શકાય. આ જે છોડ હતા 3 દિવસ પહેલાં જ મેં વિઝિટ કરી હતી, તો આની અંદર આ બધા જે છોડ સુકાઈ ગયા હતા એ બધા અત્યારે રિકવર થઈ અને બધા ઓલરેડી પાછા ફૂટી ગયા છે. તો કોઈ ખેડૂત મિત્રોએ ખોટી ઉતાવળ ન કરવી. અને 4 દિવસ પહેલાં પણ મેં આ ખેડૂત મિત્રોને ભલામણ કરી હતી કે આપણે આમાં બીજો કોઈ ખર્ચો નથી કરવો. કુદરતી આમાં ક્યાંય ને ક્યાંય સુધારો જણાય ત્યારે જ આપણે આમાં રિકવરી દેખાય ત્યારે જ આમાં છંટકાવ કરશું. તો આજે આપણે આની અંદર હવે છંટકાવની ભલામણ કરશું કે એક વખત આમાં 28-28-0 અને એક થ્રિપ્સનો થોડોક એટક છે, તો થ્રિપ્સની દવા એ મુજબ અત્યારે હવે જરૂરત છે. હવે આમાં કંઈક સુધારો રિકવરી દેખાય છે, તો હવે આપણે આમાં છંટકાવની ભલામણ કરશું મિત્રો. બાકી આમની અંદર તમે ઘણા બધા અલગ અલગ પોતાના મંતવ્યો જણાવતા હોય કે તમે ડ્રિન્ચિંગ કરી દો, કપાસ ત્રાંસા થયા હોય તો સીધા કરી દો. મારું માનવું છે ત્યાં સુધી કોઈ વસ્તુ કપાસને કરાય નહીં. કપાસ ત્રાંસો થઈ ગયો ને તમે સીધા કરવા જાઓ એટલે એના જે તંતુ મૂળ જે છે, જે છોડ ખોરાક લેતો હોય એ મૂળ સંપૂર્ણ નાશ પામે છે મિત્રો. એટલે એવા કોઈ વસ્તુના અખતરા કરવા નહીં. જે પરિસ્થિતિ હતી આની આ પરિસ્થિતિમાં કપાસ છે ને આની આ જ પરિસ્થિતિમાં કપાસ સુધરી ગયો છે. તો બીજા કોઈ ખર્ચા કરવા નહીં અને બીજા કોઈ ખોટા અખતરા કરવા નહીં મિત્રો, એવી અંગત ભલામણ છે. અને ઉતાવળીયો નિર્ણય લઈ અને કોઈ પાક કાઢી અને બીજું વાવેતર કરવાનું પણ વિચાર કરવો નહીં. 2 દિવસ હજી વધારે રાહ જોઈ લેવી એ ખેડૂત માટે હિતાવહ છે મિત્રો. જય જવાન, જય કિસાન.